કરીશું. હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં. અને બહાર આવીને ઊભી છું, કશું કામ તો છે નહીં અત્યારે મારે સવારમાં. ખાલી મારો નાસ્તો બનાવ્યો છે. નાસ્તામાં પણ હું એવું વિચારું છું કે મેગી લઈ જાઉં. મેગી એટલે બનાવેલી નહીં, ફ્રાય કરેલી. બધા કેવું છે ખબર છે? મેગી આમ મતલબ મસાલાવાળી કે પછી વેજીટેબલ્સવાળી પાણીમાં ડીપ કરીને બોઇલ કરીને ખાય. અને હું મતલબ મોર્નિંગમાં નહીં થતું એવું કે હું બનાવું એમ. તો હું છે ને ખાલી તેલમાં આપણે ભૂંગળા કે પછી જે બી ફ્રાય કરતા હોય ને તેલમાં, એ રીતે ફ્રાય કરીને હું લઈ જાઉં છું. તો હું વિચારું છું કે અત્યારે મેગી ફ્રાય કરીને જ લઈ જાઉં. તો અહીંયા આગળ તો પાણી થવા મૂક્યું છે એક સાઈડે, એટલે પાણી થઈ જાય. અને જો હા એક વસ્તુ બતાવું તમને, હું અપ્પમનું એ લાવી, અપ્પમ બનાવવા માટે. એ તો એક હાથ મેં આજે સ્ટેન્ડ નહીં લીધું ને, તો એક હાથમાં ફોન છે અને એક હાથમાંથી કાઢવાની કોશિશ કરી રહી છું. પહેલાં સ્ટેન્ડ લગાવી દઉં, કેમ કે હજુ મારે છે ને એને જોઈન્ટ કરવાનું બી બાકી છે. એકચ્યુઅલી મારા મમ્મીના ઘરેથી લાવી છું, મારા મમ્મીએ આપ્યું મને. એટલે એવું નહીં હતું અને યુઝ નહોતી કરતી, તો મને કીધું કે તું લઈ જા, તો હું લઈ આવી. તો એ નથી બનાવતી અપ્પમને એવું. તો જો 12 એની એ છે આ ટોટલ. અને આમાં શું છે, એક તો એનું ઢાંકણું જશે, પણ આ છે ને એમાં ફિટ કરવાનું છે. એટલે આ મતલબ ખોલીને એમાં ફિટ કરવાનું છે. એ અડપ રીતે થશે ને એટલે હું કરાવીશ. અને બીજું અંદર શું છે, ઓકે, આનાથી અને આપણે પલટાવવાનું અપ્પમને. આમ કરી આમ 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 કરી અને આમ પલટાવવાનું, એવું હોય. તો મારે લાવી હતી અને મને મળી ગઈ, એવું થયું. નહીં તો હું મંગાવવાની જ હતી કેટલા ટાઈમથી, પણ રહી જતું હતું, એમ કે લાવવાનું રહી જતું હતું. તો પછી કાલે એકદમ મમ્મીએ બતાવું ને, તો મેં કીધું લાઈક હું લઈ જાઉં, કેમ કે એ તો યુઝ જ નથી કરતી. તો પછી હું લઈ આવી. અને હજી તો નવી છે, ન્યૂ છે, તો મારે ચાલશે હવે. મમ્મીએ બીજી વાર તેલ રેડ્યું. કેમ પણ ખાલી છે એમને એમ જ ખાલી નાખ્યું, દિવસ જરીક ચાલે એટલે. આજ તો હર્ષિલની સ્કૂલ ચાલુ. આજથી ચાલુ કામકાજ મારું. હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. નવા વર્ષની બધાને સલામ. શું 9 વર્ષ કાલે નતું તો આ ચાલુ થઈ ગયું, આજે બીજો દિવસ કહેવાય. એટલે 9 વર્ષ જ કહેવાય, 26મી જાન્યુઆરી સુધી. હર્ષિલને સ્કૂલ લઈ જવાનું, શું નહીં જવાનું, આજે જવાનું એને સ્કૂલે. હા, શું આજે તો જવાનું. આજે રિવિઝન લખાવાના છે બધામાં. પરીક્ષા છે 6 તારીખે. જો સાંભળ, મારી વાત સાંભળ. બધા જાય ને તો મોકલજો, કોઈ ના જાય તો ના મોકલશો. બસ બસ, કાનું ક્લિયર. એવું જ હોય બેટા, બધા જાય તો જજે, ના જાય તો ના જાય. એવું જ હોય. શું જો તું મને જે સબ્જેક્ટમાં મોડે કરવાનું હોય કરીને જજે. પછી તું આવીશ ને ત્યારે તું એનો ટેસ્ટ લેજે. જોઈએ, જો જાય ને બધા તો જજે બેટા, ના જાય તો ના જઈશ. બસ જવાનું સ્કૂલે તો જવાનું. આજે 10 દિવસથી ઘેર છો ને. બધું મારામાં ચાલુ થઈ જાય છે, ખબર નહીં પડતી. આ બીજું કોણ? બધું જુદું જુદું ચાલુ કરી દીધું છે. તો અહીંયા આગળ મારી મેગી રેડી થાય છે.
બહુ ટાઈમ પછી હું આ મેગી લઈ જઈશ, ફ્રાય કરેલી મેગી. કાનો આગળ ચા મૂકી ઉભરાઈ ગઈ કમ્પ્લીટ ટાઈમે આવીને તો ઉભરાઈ જાય. તો બદલાવાનું જો કામ છે આજે જતા કોઈ નહીં જાય તો નહીં જો. શું કે કોઈ નહીં જાય તો નહીં જો. જશે જ કરવું આજે. પણ કોઈ બી ના જાય તો નહીં જો, ખાલી એવું કીધું. ના જઈશ જાય ને તો પછી જવાનું. અને શાનું કરીને લાવવાનું છે? મેક્સ. ઓકે ચાય થઈ ગયું. ચાય જુઓ તો બહાર છે. વોચ ઉતાર્યા કાનું વોચ ઉતાર્યા. લે એનો ચાર્જર બી પતી ગયો. પહેલાં જઈને ચાર્જમાં મૂકવી પડશે મારે વોચ. તો અત્યારે મમ્મી તો ભૂલી ગઈ છે હવારમાં. અત્યારે હવે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે તો બસ હવે બેગ પેક કરું છું અને પછી નીકળીએ. બે તો પપ્પાને બેગા લઈ જાય બહાર તો. દુપટ્ટો લેવાનો રહી જાય. પપ્પાને આવી પપ્પા લા ચલો બાય. સાંજે મળીએ નહીં કામ. સ્વેટર પહેરવું છે? હા જે રિવિઝનનું હોય એ કરજે. હા નાક સાફ કર બરાબર. હેન્કી લઈ લે બેટા. એક લોહી નાખ્યું તો પેલો એ છે ને આને પૂરો જો પૂરા જેવો છે ને આ કશું ભૂરા જેવું છે. સવારે મેલેલો છે પૂરો રૂમાલ. લે કાના એ મેલો હતો એ જરબો ને પૂરો. બાય કાનુ. જય મહારાજ. સ્વેટર નહીં પહેરજે મારા દીકરા. તો અત્યારે જો નહીં બહાર શું આવ્યું? બધું ટેમ્પામાં આવ્યું, ચાઈ નહીં આવ્યું. ભાત દાળ ભાત ભાત ટેમ્પામાં બધું બહુ જીરા રાઈસ ભાત છે. આમાં દાળ છે. અમારે આવું આવે.
બધું 20 રૂપિયા કિલો. આખો ટેમ્પો ભરીને આવીશ. બધું શાકભાજી સસ્તું થઈ ગયું ને મારે ધાણા કાપવાના છે. હું ધાણા કાપવા બેસું. શિયાળામાં એક રીતે સારું પણ બધું શાકભાજી સસ્તું થઈ જાય અને ઉનાળામાં તો શું કહેવાનું. અત્યારે તો ધાણા બહુ સસ્તા પડે. હું શું કહે સોજી લેવા માટે જઉં છું કેમ કે સોજી નહીં. એક વખત લાવેલા 500 પણ એ પતી ગયો એટલે અત્યારે ફરી પેકેટ લાવીને મૂકી દઉં. મોડું થયું. દાળ ને ભાત. એવી મીઠી દાળ નહીં બનાવી હાથ ચાલશે. મને મીઠી નહીં ગમતી. તારો ફ્રેન્ડ બીમાર થઈ ગયો. તો હું અને મમ્મી અને ભૈલો જ છે જમવામાં. ચાલ ને કાનું. આવું છું. જેમ કે પ્રિતેશ લેટ આવશે એટલે અમે તો જમી લઈએ ત્યાં સુધી. બાપા દસ 15 મિનિટ થઈ ગઈ કે નહીં જીરા લઈને ખોલ્યો ને. ચાલ કાનું નીચે આય બેટા. સાત તો દાળ ને ભાત છે એટલે ગરમી લાગે ને. ઠંડી નહીં પડશે ને તો ઓચિંતાની ઠંડી પડશે. પંખો કરું છું. ના એવું ના બરફ જેવું થઈ જશે ખાવા. કાનું પંખો બંધ કરી દે. લખન કાનો પેલા પંખો બંધ કરું બધા. ઠંડુ ઠંડુ નહીં આવડા તો ખાવા. લાઈટ તો આવો જમવા માટે દાળ ભાત. શું કરીશું? શું પેલું તે નતું આપ્યું કયું? વાક્ય મેં શું હતું? દિન તો રાત હા એવું. ના પહેલા પેલું કરે પછી દિન રાત કરીએ. જા પેલી ડાયરી લઈ ચાલ. પહેલાં આપણે આમાં જોઈ લઈએ બરાબર શું કરાય શું નહીં તાર સ્કૂલમાં. આજથી હર્ષિલની સ્કૂલ સ્ટાર્ટ હતી તો હવે આજથી એને સ્ટડી બી સ્ટાર્ટ નહીં કાનું. ડાયરી સ્કૂલની ડાયરી શું કામ લઈ જશે? ડાયરી તતાઈ મેથ્સનું એનું અમારી પેપર સ્ટાઇલ લખી છે ને એટલે. ચલો બતાજે શું શું કરાયું. તો અત્યારે જમી અને પછી બેસી અને મેં કીધું કે ચાલ હર્ષિલને બધું પહેલાં હવે એને ટેસ્ટ ચાલુ થાય છે તો પ્રિપેરેશન કરાવવાની છે અને સાથે જોવાનું પણ છે કે આજે એને સ્કૂલમાં ફર્સ્ટ ડેમાં શું કરાવ્યું શું નહીં. તો અહીંયા આગળ એ ચેક કરી દઈશું. તો અત્યારે હું લેવા માટે બહાર આવી છું ને અહીંયા આગળ અમારે ત્યાં આગળ શાકભાજીને એટલી ઊંઘો પડે ને છે કે છેક શાકભાજી હોય છે. ફ્રૂટ્સ અને શાકભાજી આખા રોડ પર અને રાતે તો 10-10 કિલો ભાજી નહીં હાલે છે. ઠંડી લાગી. હર્ષિલને બેસાડીને આવીશું અને ઘરે જઈને કામ થોડુંક કરવું જ પડશે. હવે પ્રિતેશ લેટ આવ્યા છે તો અને પછી જઈશ સૂવા માટે. અત્યારે ઉપર આવી ગઈ છું સૂવા માટે. વિડીયોની એન્ડિંગ લઈ લઉં તો અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય જય મહારાજ, ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.